શું ક્યારેક તમારી સાથે પણ એવું થયું છે કે કોઈ જગ્યાએ પહોંચતા જ લાગે કે આ જગ્યા તો મેં વિચાર્યું હતું ને એનાથી વધુ સુંદર છે? મારી સાથે પણ કંઈક આવું જ થયું જ્યારે મેં ખલવાણી ઇકો ટુરિઝમની પહેલી વાર મુલાકાત લીધી. લગભગ 300 કિલોમીટરનું અંતર કાપીને સાંજે 5 વાગે જ્યારે હું અહીંયા પહોંચ્યો ને અને આ ફૂટ ઓવર બ્રિજ પરથી માં નર્મદાના જ્યારે મેં પહેલી વાર દર્શન કર્યા ત્યારે મને લાગ્યું કે જાણે આખા દિવસનો બધો થાક ઉતરી ગયો. પણ હા, આ તો બસ હજુ એક શરૂઆત હતી. અને હવે હું તો ઉત્સુક હતો કે મેં અહીંયા જે રહેવા માટે જે ટેન્ટનું બુકિંગ કરાવ્યું છે ને એ કેવા હશે. કારણ અહીં સોળે કળાએ ખીલેલી પ્રકૃતિ, ચારે કોર લીલોતરી, અવિરત વહેતામાં રેવાના નીર અને એના કાંઠે જ રહેવા માટેનો અમારો ટેન્ટ. હા, આ ટેન્ટ હતો અમારો એક રાત માટેનો વિસામો. જોવા જઈએ ને તો આ ટેન્ટમાં કદાચ 5 સ્ટાર હોટલ જેવી લક્ઝરી નહોતી, પણ પ્રકૃતિના ખોળે આટલા રમણીય વાતાવરણમાં રહેવાનું કોઈ 5 સ્ટાર હોટલને ટક્કર મારે ને એવું હતું. અને એ જમવાની તો શું વાત કહું તમને. ગરમા ગરમ રોટલી, સેવ ટામેટાનું શાક, ખીચડી, કઢી અને સાથે પાપડ. સાદું અને સાત્વિક ભોજન. અને એનો સ્વાદ તો આહાહા, ના પૂછો વાત. એકદમ સ્વાદિષ્ટ. ખાવાની તો બહુ જ મજા પડી ગઈ. અને પછી તો કોઈક માતા જાણે પોતાના બાળકને સુવાડવા લોરી ગાય ને એમ આજે માં રેવાનો મધુર અવાજ સાંભળતા સાંભળતા સૂવાની મજા પણ કંઈક વિશેષ જ હતી. પછી તો સવાર પડતાની સાથે જ હું તો નીકળી ગયો અહીં પ્રકૃતિને મન ભરીને માણવા માટે. સ્ટેન્ડિંગ ડેક પરથી નજારો શું આહલાદક લાગતો હતો. અને હા, થોડો સમય પ્રકૃતિના સાનિધ્યમાં માં નર્મદાના તટે જ્યારે વિતાવ્યો ને ત્યારે થયું કે આપણા બધા પ્રશ્નોનો જવાબ કદાચ પ્રકૃતિ પાસે જ છે. ખડખડ વહેતું પાણી જાણે મને કહી રહ્યું હતું કે જીવનની દરેક પળોને માણવાનું શીખ. અને એ શીખ લઈને ફરી થોડી વાર હું માં નર્મદાના નીરને બસ જોતો જ રહ્યો. સાચે જ મનને એક અલગ જ શાંતિ અને સુકૂનનો અનુભવ થયો. અને હા, હું જ્યાં બેઠો હતો ને એ રિવર રાફ્ટિંગનો પોઈન્ટ હતો. થોડી જ વારમાં એ રિવર રાફ્ટિંગ પણ શરૂ થશે, પણ એ પહેલાં તૈયાર થઈને સવારનો નાસ્તો કરી લઈએ. વાહ, બટાકા પૌવા અને સાથે ગરમા ગરમ ચા. નાસ્તો કર્યા પછી ફરી એકવાર હું આવી ગયો અહીંના આઇકોનિક સ્પોટ પર, અ ફૂટ બ્રિજ પર. અને હવે મજા માણવાની હતી રિવર રાફ્ટિંગની. અને મેં તો ફક્ત લોકોને રિવર રાફ્ટિંગ કરતા જોઈને જ મજા માણી લીધી. પણ આ પાણીના વહેણમાં રિવર રાફ્ટિંગ જોઈને થયું કે જીવનના ઉતાર ચઢાવ પણ આપણે આવી રીતે જ એન્જોય કરવા જોઈએ, ખરું કે નહીં? બસ એ સાથે જ અહીંથી ચેકઆઉટ કરવાનો પણ સમય થઈ ગયો હતો. એટલે અહીં અલવિદા કરીને હું નીકળી પડ્યો મારા બીજા ડેસ્ટિનેશન તરફ. અને એ હતું ટેન્ટ સિટી નર્મદા 2 તરફ. એ આપણે જોઈશું આવતા વિડીયોમાં. અને હા, ખલવાણી કેમ્પ સાઇટનો આખો વ્લોગ સ્ટાઇલ વિડીયો તમારે હિન્દીમાં જોવો હોય ને તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. ચલો ત્યારે મળીએ આપણે. આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો.